જય સ્વામિનારાયણ. નવરસ તમને યાદ હશે, પણ છતાંય એના નામ સાંભળી લ્યો. શાંતરસ, હાસ્યરસ, કરુણરસ, વીરરસ, રૌદ્રરસ, ભયાનક રસ, શૃંગાર રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ. નવ રસ છે. તો સહજાનંદ સ્વામી નવેય રસમય મૂર્તિ છે. પહેલો છે શાંત રસ. શ્રીજી મહારાજ કેવા શાંત હતા, એનો સ્વભાવ કેવો શાંત હતો, એ તો અનુભવનારા જ કહી શકે. શ્રીજી મહારાજ જ્યારે સંતો ભક્તોની સભામાં બેઠા હોય, સન્મુખ સાધુઓ અને હરિભક્તો બેઠા હોય, શ્રીજી મહારાજ બસ શાંત બેઠા હોય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, પાઠ કરતા હશો પણ કદાચ તમને આડું નહીં આવ્યું હોય, હરિસ્મૃતિમાં છે. મૂર્તિ ઘણી છે ઘન શ્યામ કે નાથ નિરખ્યા છે, શાંત સ્વભાવે સુખધામ કે નાથ નિરખ્યા છે. શાંત સ્વભાવે સુખધામ કે ઓ શાંત સ્વભાવે સુખધામ નાથ નિરખ્યા. પોતા આગળ રે સભા ભરાઈ બેસે સંત હરિજન રે, સામું જોઈ રહે છે ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે. બસ પોતા આગળ રે સભા ભરાઈ બેસે સંત હરિજન રે, સામું જોઈ રહે છે ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે. કંઈ જ કરતા ન હોય, બસ શ્રીજી મહારાજ એ પગ ઉપર પગ ચડાવી બેઠા હોય. એ સંતો ભક્તો બસ બધા બેઠા હોય. સંત હરિજન રે તૃપ્ત ન થાય જોતે. બસ તૃપ્ત જ ન થાય, જોયા જ કરે, બીજો કોઈ જ આદાન પ્રદાન નહીં. શાંત રસનો ગુણ છે કે બીજાને શાંત કરે, દર્શન કરનારને શાંત કરે, નજીક આવનારને શાંત કરે. એટલે તો જે પહેલી વાર સહજાનંદ સ્વામીની સભામાં આવતા એ લોકો સ્તબ્ધ થઈ જાય અને એમ બોલી ઉઠતા, ક્યા વાત હૈ, चंद्र के सामने जैसे चकोर देखते हो ऐसे तमाम संत भक्तजन सहजानंद स्वामी की ओर निगाहें रख कर बैठे. ऐसी सभा हमने कहीं पे नहीं देखी. આવી સભા અમે કંઈ જોઈ નથી કે જેમ ચંદ્ર સામે ચકોર મંડાઈ ગયો એમ સ્થિર બધા બસ જોઈએ જ રાખે. આ તમે જે હલો ચલો છો ને એ હલન ચલન ન હોય, ઘડી વારે જે આમ બેસાતું નથી ને, સ્વભાવ શાંત નથી. ભગવાન બુદ્ધ પ્રવચન કરતા હતા ત્યારે શાંત રસ વહેતો, બેઠા હોય તો શાંત રસ વહેતો. એમાં પ્રસેનજીત મહારાજ સામે બેઠા હતા, ભગવાન બુદ્ધ બોલતા હતા, બોલતા બોલતા બંધ થઈ ગયા. ઘણી વાર સુધી બોલ્યા નહીં એટલે પ્રસેનજીતે કહ્યું કે તમે કેમ પ્રવચન બંધ કર્યું, કે તમે ચંચળ બહુ છો. કે મહારાજ મેં કંઈ કર્યું નથી,
શું એવી મારામાં ચંચળતા છે? હું તો તમને સાંભળું છું. તો કે મને સાંભળો તો છો, પણ તમારા જમણા પગનો અંગૂઠો ડગડગ 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 કર્યા કરો છો. વિચાર કરો કે શાંત રસમાં એક સામાન્ય ચંચળતા પણ વિક્ષેપ કરે છે. ત્યારે એ સહજાનંદ સ્વામીની શાંત મૂર્તિની સામે બેઠેલા સંતો ભક્તો બરફના થીજેલા પૂતળા જેવા થઈને બેસી જાય, નિસ્તબ્ધ શાંત.